હું છું એક ગવર્મેન્ટ ટીચર અને સુરત દાદા નીકળી ગયા છે, કહે છે ચાલો ભાઈ ઉઠી જાઓ. અને મેં બનાવે સરસ મજાના થેપલા ને ચા. અને હું પહોંચી ગઈ મારી સ્કૂલે ભાગતા ભાગતા. અને મને મળે એમ લઈને કાતરા બાળકો પાસેથી એ લઈને હું બેસી ગઈ મારી બાળકીઓ એટલે મારા છોકરાઓ સાથે. અને એમના સાથે વાતો કરવાની, ગપ્પા મારવાની મજા જ કંઈક અલગ હોય છે. એમના સવાલો, એમના પ્રશ્નો બહુ નિરાલા હોય છે. અને બાળકોની ઠંડી ઉડાડવા માટે મેં કરાવી સરસ મજાની કસરત. અને બાળકોએ પણ કસરતને બહુ એન્જોય કરીને હું બાળકોને જો વિટામિન ડી આપવું હોય તો આપણે સીધા તડકામાં બેસાડવા પડે. અને સુરત દાદા આપણને સીધું ઉપરથી પીરસતા હોય તો વિટામિન ડી તો શું કરવા રૂમમાં બેસવું છે. ને આ છે મારા બાળકો મધ્યાહન ભોજનમાં ભોજન લે છે ને કેટલું સરસ મજાના આનંદથી ભોજન લે છે. ને એમના ભાઈબંધો સાથે જે એનો સ્વાદ આવે એ કંઈક અલગ જ હોય છે. અને આપણે જે ઇન્ટરનેશનલ ખેલાડીઓ પાકે છે ને મને એવું લાગે છે કે આ શાળાના મેદાનમાંથી જ ઊભા થતા હોય છે. ને આ અમારી જીયાબેન જુઓ સરસ મજાની માછલી દોરે છે, કેમ કે આજે મેં દોરાવી મારા રૂમમાં માછલી. તમારા જીયાબેન અનુકરણ બહુ કરે છે. અને એમ પણ અમારા શિક્ષકના છોકરાઓને કંઈ શીખવાડવાની જરૂર ના રહે. અને મારે શીખવાડવાના હતા ગણિતના આકારો, એટલે મેં બહાર દોરવાનું ચાલુ કર્યું. એના આકારોને એના દ્વારા બાળકોને ગેમ દ્વારા આકારોની સમજ આવવાની છે. અને એમાં બાળકની મજા પણ કંઈક આવે. અને મારો રોજનો નિયમ છે કે બાળકને દરરોજ એક ગેમ તો રમાડવી જ, જેથી બાળકને રોજે સ્કૂલમાં આવવાનો એક આનંદ થાય કે આજે જઈશું તો કંઈક મેડમ અલગ ગેમ રમાડશે. અને જુઓ સરસ અમારે સ્કૂલ છૂટી ગઈ છે. અને જે છૂટવાનો આનંદ હોય છે એ દરેકને અનુભવ તો હશે જ. અને સરસ મજાની સાંજ પડી ગઈ છે. ભગવાને સરસ મજાના કલર વેર્યા છે આકાશમાં, ચંદ્રમામાં પણ ઉગી ગયા છે. અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. અને મેં બનાવી આવી ઠંડી વચ્ચે સરસ મજાની પાણીપુરી, જે મારી અને જીયાબેનની પણ ફેવરેટ છે. અને તમને કોને કોને પાણીપુરી ભાવે છે એ વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો. અને અમારી જોડે બહુ લિમિટેડ સોર્સ હોય, કારણ કે અમે રહીએ છીએ ગામડામાં, અહીંયા નથી કોઈ વસ્તુ મળતી કે કંઈ નથી. એટલે અમે બહુ લિમિટેડ સોર્સમાંથી બનાવી પાણીપુરી. અને મેં અને જીયાબેને બહુ એન્જોય કરી પાણીપુરીને. અને તમને જો અમારા આવા વિડીયો ગમે છે તો લાઈક કરો, કોમેન્ટ કરો. અને અમારા જીયાબેનના મોઢામાં તો પાણીપુરી જતી નથી, છતાં જબરજસ્તી પાણીપુરી ખાવાનો પ્રયત્ન કરી